હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ આરકે ક્રિએશન રાજકોટ. આજે મારી ચેનલ છે તેમાં હું પહેલાં હેન્ડવર્કના વિડીયો અપલોડ કરતી. હેન્ડવર્ક મીન્સ બધી ટાઈપના હેન્ડવર્ક છે, મિરર વર્ક છે, અલગ અલગ પ્રકારના બધા જ વિડીયો તમને તેમાં મળી રહેશે. પછી મેં તેમાં નવરાત્રી જ્વેલરી, બેબી શાવર જ્વેલરી, હલ્દી જ્વેલરી, બધી જ્વેલરી બનાવવાના વિડીયો સ્ટાર્ટ કરીએ. હવે હું સ્પેશિયલ નવરાત્રી કલેક્શન લઈને આવી છું. નવરાત્રી કલેક્શન એટલા માટે કેમ કે નવરાત્રી એક એવી વસ્તુ છે કે જેમાં તમને 9 દિવસ અલગ અલગ જ્વેલરી પહેરવી ગમે. પણ જો આપણે 9 દિવસની જ્વેલરી પરચેસ કરીએ તો થોડીક કોસ્ટલી પડે. એના કરતાં સારું છે કે આપણે આપણી જ્વેલરી જાતે બનાવીએ, થોડુંક મહેનત કરીને આપણી જ્વેલરી આપણે જાતે બનાવીએ. તો એટલા માટે હું નવરાત્રી કલેક્શન લઈને આવી છું. 2026 માટેની ટ્રેન્ડિંગ જ્વેલરી, બધી જ પ્રકારની જ્વેલરી, મિરર જ્વેલરી છે, MDF બેઝ જ્વેલરી છે, લોંગ નેકલેસ છે, શોર્ટ નેકલેસ છે, ઇયરિંગ્સ, સ્ટડ ઇયરિંગ્સ, મોટી ઇયરિંગ્સ, બધી જ પ્રકારની જ્વેલરી તો હવેથી તમને મારા વિડીયોમાં મળી રહેશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીશું. તો ચાલો આજના વિડીયોમાં આપણે આ પ્રકારનો નેકપીસ બનાવતા શીખીશું. જુઓ, આ નેકપીસ જો તમે બનાવશો તો કોઈ પણ નહીં કહી શકે આ તમે પોતાની જાતે બનાવેલો છે. જુઓ, મિરર વર્ક છે, નીચે હેંગિંગ છે, અને તમે કોઈ પણ આઉટફિટ સાથે સ્ટાઇલ કરી શકો છો, લોંગ શોર્ટ કોઈ પણ રીતે. જુઓ, અને ઇયરિંગ્સ પણ એટલી જ સરસ છે. આમાં પેસ્ટલ શેડ્સ યુઝ કરેલા છે. તમે તમારા અકોર્ડિંગ કોઈ પણ ડાર્ક, લાઇટ કોઈ પણ શેડ યુઝ કરી શકો છો. જો કેટલું ટ્રેન્ડી અને એટલું સરસ કલેક્શન છે. જુઓ તમે, જો તમને મારો વિડીયો જો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ શેર વિડીયો. તો ચાલો આજે આપણે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ચાલો. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે સૌપ્રથમ સ્ક્વેર મિરર લઈ લેશું. તેને આવી રીતે નજીક સ્ટીક કરી દેશું. 4 મિરરની 3 લાઇન. એવી જ રીતે આપણે ઇયરિંગ્સ માટે પણ આવી રીતે એક બેલ્ટ જેવું બનાવી લેશું 4 મિરરનું. મિરર વર્કના વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમે ત્યાં જઈને મિરર કેવી રીતે બનાવવા તે જોઈ શકો છો. ત્યારબાદ આ રીતના પ્લાસ્ટિકના ઘૂઘરું લેવાના છે. તેને આપણે સોય દોરાની મદદથી મિરરની જે થોડી એવી વચ્ચેની લાઇન્સ છે તેમાં આપણે એને ટાંકીશું. તમે જોઈ શકો છો 8 થી 10 ઘૂંઘરું એકવારમાં આપણે લેશું. પછી તેને નીચેથી સોય કાઢવાની છે, જોઈ શકો છો તમે આ રીતે. પછી આપણે બેક સ્ટીચ જેમ કરીએ તેવી રીતે પાછું થોડુંક બેક ઉપરથી સોય કાઢવાની છે આ રીતે, અને પાછું 4 થી 5 ઘૂંઘરુંમાં પાછું રિપીટ સોય કરવાની છે. આવું એટલા માટે કારણ કે આપણા જે ઘૂંઘરુંની લાઈન છે તે કન્ટિન્યુ લાગે, એમાં વચ્ચે થોડી પણ સ્પેસ ના રહે. જોઈ શકો છો તમે, આપણે જે પ્રોસેસ પહેલાં કરી હતી તે જ પ્રોસેસ પાછી રિપીટ કરવાની છે. નીચે સોય કાઢવાની, પછી પાછી થોડીક બેક સોય ઉપરની સાઈડ લેવાની, અને પાછી 3 થી 4 ઘૂંઘરુંમાં આવી રીતે આમ રિપીટ કરવાની. જોઈ શકો છો તમે. એવી જ રીતે આપણે બધી જ લાઇનમાં આડી અને ઊભી એવી રીતે આપણે ઘૂંઘરું સ્ટીક કરવાના છે. જોઈ શકો છો તમે, આ આપણે નેકલેસ માટેનું બનાવેલું છે એકદમ મસ્ત ફિનિશિંગ સાથે, અને આ જે છે તે ઇયરિંગ્સ માટેનું છે. આપણે નેકલેસ અને બંનેમાં થઈ ગયા. પછી હવે આપણે જે એક્સ્ટ્રા ફેબ્રિક છે એને આપણે સ્ટીક કરીશું. સૌપ્રથમ આપણે તેમાં પાછળની સાઈડ ગ્લુ લગાવી આવી રીતે થોડીક વાર એને સુકાવા દેશું. આ રીતે આપણે થોડું ગ્લુ લગાવી લેશું બે સાઈડ. પહેલાં આપણે 2 સાઈડ ફોલ્ડ કરીશું, બાકીની 2 સાઈડ પછી કરીશું, એટલે ફિનિશિંગ એકદમ પ્રોપર આવે. પહેલાં બે સામસામેની સાઈડ આ રીતે ગ્લુ લગાવી લેશું. જો આવી રીતે ગ્લુ લગાવ્યા પછી આપણે થોડીક વાર રેસ્ટ કરવા દેશું, 5-10 મિનિટ, જેથી તમારું જે ગ્લુ છે એ થોડુંક ડ્રાય થશે ને તો વ્યવસ્થિત રીતે સ્ટીક થઈ જશે. આવી રીતે થોડુંક આપણે ફેબ્રિક છે એ ખેંચીને લગાવશું, જેથી ફેબ્રિક છે એ ઉપરની સાઈડ દેખાય નહીં. જો 2 સાઈડ્સ થઈ ગયા પછી કેટલું સરસ ફિનિશિંગ સાથે આપણે થોડુંક ખેંચીને લગાવશું ને તો મસ્ત ફિનિશિંગ સાથે થશે, અને ફેબ્રિક ઉપરની સાઈડ જરા પણ નહીં દેખાય. તે જ રીતે આપણે ઇયરિંગ્સની જે સ્ટ્રીપ્સ બનાવેલી છે તેમાં પણ સેમ પ્રોસેસથી આપણે એ વસ્તુ કરીશું. જો એમાં પણ કેટલું સરસ થઈ ગયું છે.
આવી રીતે લગાવવાથી આપણા જે ખૂણા છે એ પ્રોપર થાય છે અને સહેજ પણ બહાર નથી નીકળતા અને પ્રોપર સ્ટીક થઈ જાય છે. પછી થોડી વાર ડ્રાય થયા પછી જે બાકીના જે 2 સાઈડ છે તેમાં પણ આપણે ગ્લુ લગાવીને એમાં પણ આપણે પછી સ્ટીક કરી દઈશું. જો તમે જોઈ શકો છો આપણે એમાં ગ્લુ લગાવી દીધું છે. પછી એને આવી રીતે આપણે પહેલાં 2 એજીસ છે એ સ્ટીક કરીશું અને પછી અંદરની સાઈડ, જેથી સાઈડમાંથી જે ખૂણા છે તે બહાર ન નીકળે. જો આવી રીતે બન્યા પછી કેટલું સરસ ફિનિશિંગ છે, જરા પણ ઉપર વ્હાઈટ કાપડ દેખાતું નથી. તેવી જ રીતે આપણે સેમ ઇયરિંગ્સ માટે પણ બનાવી લઈશું. જો બની ગયું છે. જો આવી રીતે બરાબર છે. પ્રોપર ફિનિશિંગ સાથે આપણે બનાવી લીધું છે. આખું નેકલેસ, ઘૂંઘરું, આખું આપણે નેક પીસ અડધું આપણું રેડી થઈ ગયું છે. આ રીતે બનાવ્યા પછી હવે આપણે એને શેપ આપશું. જો એના માટે આપણે જે સ્ક્વેર શેપ બનાવેલો છે એમ બનાવી લેશું અને જ્યાં જે છેડા આવે છે બેના, ત્યાં આપણે આવી રીતે સોય દોરાની મદદથી આપણે ક્રોસમાં સ્ટીચ લેતા એને જોઈન્ટ કરી દઈશું. જોઈ શકો છો તમે આવી રીતે ક્રોસમાં. ઓટોમેટિક જે સ્ક્વેર શેપ છે એ પ્રોપર બેસી જશે. તમારે ઝાઝી મહેનત નહીં કરવી પડે. તમે જે આ જોઈન્ટ છે એ સોય દોરાની મદદથી થોડાક આમ વ્યવસ્થિત રીતે ક્રોસમાં લેશો. થોડુંક મિરરને લીધે પ્રોબ્લેમ થશે, પણ જે ફેબ્રિક છે એમાં આપણે થોડા ક્રોસમાં લેતા જશું એટલે પ્રોબ્લેમ નહીં થાય. સ્ટાર્ટિંગમાં થોડુંક એવું લાગશે પણ પછી વાંધો નહીં આવે. જો તમે જોઈ શકો છો. તમને થોડી વાર એવું લાગશે કે નથી થતું અને બહુ અઘરું છે, પણ પછી ધીમે ધીમે તમને પ્રેક્ટિસ થઈ જશે, વાંધો નહીં આવે. જો આ રીતે આપણે જોઈન્ટ કરી લેવાનું છે નેકલેસ માટે અને સેમ વસ્તુ આપણે ઇયરિંગ્સ માટે પણ કરવાની છે. એને પણ સ્ક્વેર શેપ આપી અને જોઈન્ટ કરી દેવાનું છે. જો તમે જોઈ શકો છો પછી મેં એવું કરેલું છે, 2 મિરરની જે સ્ક્વેર શેપ હતો એમાંથી મેં થોડું એને નજદીક કરી દીધું છે, જેથી થોડુંક એવું ફેબ્રિક ઉપર આવ્યું છે, જેથી સ્ટીચમાં થોડી આસાની થાય છે. તો તમે પહેલેથી જ આ ટ્રીક યુઝ કરી શકો છો. ઘણીવાર કેવું થાય છે, અમુક વસ્તુની મને પણ ખબર ન હોય, પરંતુ જેમ જેમ હું પ્રોડક્ટ બનાવું તેમ મને એમાંથી આઈડિયા આવે ને નવી નવી ટિપ્સ જાણવા મળે. એ જ ટિપ્સ હું તમને પહેલેથી જ જણાવી દઉં છું, તેથી તમે ઇઝીલી બધું બનાવી શકો છો. આ રીતે બનાવ્યા બાદ જો પેન્ડન્ટનો સ્ક્વેર શેપ પાછો આપણે લઈ આવીશું અને તેમાં જે રીતે આપણે મિરરની વચ્ચે ઘૂંઘરું ટાંકેલા હતા તે જ રીતે આપણે જ્યાં જોઈન્ટ કર્યો છે ત્યાં ફરીથી તે જ પ્રોસેસથી આપણે ઘૂંઘરું ટાંકીશું. જોઈ શકો છો તમે. તે જ રીતે પેન્ડન્ટમાં અને ઇયરિંગ્સમાં પણ આપણે સેમ પ્રોસેસ કરી અને એમાં પણ ઘૂંઘરું ટાંકી લઈશું. જોઈ શકો છો તમે. આ રીતે ઇયરિંગ્સ પણ આપણે રેડી કરી લઈશું. ત્યારબાદ હવે આપણા એક્સ્ટ્રા મિરર લેવાના છે, જેનાથી આપણે તેની જે ખુલ્લી સાઈડ છે એને કવર કરીશું. આ રીતે ઇયરિંગ્સ માટે પણ અને નેકલેસ માટે પણ. જોઈ શકો જે સાઇઝના આપણે મિરર લીધા છે સાઈડના, તે જ સાઇઝના આપણે નીચેના મિરર લેશું. ત્યારબાદ ઉપરની સાઇઝ કવર કરવા માટે એક પ્લેન મિરર લેશું. તેની સાઇઝનું આપણે એક કાર્ડબોર્ડ કટ કરી લેશું અને તે કાર્ડબોર્ડને આપણે ફેબ્રિકમાં કવર કરી લેશું. જોઈ શકો છો તમે ફેબ્રિકને આ રીતે કાર્ડબોર્ડને આ રીતે આપણે ફેબ્રિક ઉપર સ્ટીક કરી દઈશું. સૌપ્રથમ આપણે 3 ઉપરના જોઈએ છે એટલા માટે આપણે 3 પીસીસ બનાવેલા છે. પછી તેને કટ કરીને આ રીતે આપણે જે રીતે પેન્ડન્ટ અને ઇયરિંગ્સમાં જે આપણે સૌપ્રથમ એજી સ્ટીક કરેલી એ જ રીતે આપણે આમાં પણ કવર કરી લેશું. સૌપ્રથમ 2 સાઈડની, પછી તે 2 સ્ટીક કર્યા પછી બીજી સાઈડની, અને આમાં પણ આપણે એ જ રીતે ફેબ્રિકને થોડુંક એવું ખેંચીને સ્ટીક કરીશું, જેથી પ્રોપર ફિનિશિંગ આવે. જોઈ શકો છો તમે. આવી રીતે સ્ટીક થયા પછી આપણે જે 2 સાઈડ બાકી રહેલી છે તેમાં પણ એ જ રીતે આપણે ગ્લુ લગાવી અને થોડી વાર રહેવા દેશું. ગ્લુ લગાવ્યા બાદ જો તમે 4-5 સેકન્ડ સુધી એને સુકાવા દેશો તો તમારું જે ફેબ્રિક છે એ ઇઝીલી સ્ટીક થઈ જશે. જોઈ શકો છો તમે. આ રીતે આપણે 3 પીસ રેડી કરી લીધા છે ઉપરની સાઈડ કવર કરવા માટે. 2 ઇયરિંગ્સ માટેના અને એક જે છે પેન્ડન્ટ માટેનો. જો આ પ્રકારે બનાવ્યા પછી આપણે એકવાર ચેક કરી લઈશું કે તે પ્રોપર સાઇઝનું છે કે નહીં.
હવે આપણે પેન્ડન્ટની દોરી બનાવીશું. એના માટે આ પ્રકારની દોરી તમને માર્કેટમાં ઇઝીલી મળી જશે. દોરીની અંદર આપણે આ પ્રકારના ઓક્સોડાઇઝના બીડ્સ છે, વુડન બીડ્સ છે, કોટન બોલ્સ છે તે આપણે અંદર એમાં નાખી શકીએ છીએ. એજ ઉપર આ પ્રકારે ગ્લુ લગાવી અને થોડુંક એવું પ્રેસ કરી અને આપણે ડ્રાય થવા દઈશું, જેનાથી જે બીડ્સ છે તે ઇઝીલી દોરી ખુલ્યા વગર અંદર આપણે પાસ ઓન કરી શકીએ છીએ. જોઈ શકો છો તમે. બીડ્સની ડિઝાઇન જે છે એ તો તમારા એકોર્ડિંગ તમે બનાવી શકો છો. કલર છે, ડિઝાઇન છે, બધું જ. મેં અહીંયા 2 કોટન બોલ્સ, એક વુડન બોલ અને બીજા જે છે ઓક્સોડાઇઝના બોલ યુઝ કરેલા છે. તમે તમારી રીતે કોઈ પણ ડિઝાઇનના લઈ શકો છો. સેમ ડિઝાઇન આપણે 2 સાઈડ યુઝ કરીશું. જોઈ શકો છો તમે આવી રીતે. અને દોરીની લેન્થ પણ તમે તમારા એકોર્ડિંગ રાખી શકો છો, લોંગ શોર્ટ. એ પ્રકારે આપણે દોરી કટ કરી લેશું. આવી રીતે તેમાં બીડ્સ આપણે પોરવી લેશું અને બીડ્સના દોરીની એજ ઉપર આપણે ગાંઠ લગાવી દઈશું. અને કારણ કે આપણે જ્યારે સ્ટીક કરીએ તો ગાંઠ હોય તો નીકળવા ન કરે જલ્દીથી. જો તમે જોઈ શકો છો આ રીતે આપણે ગાંઠ મારી લઈશું દોરીના છેડા ઉપર. ત્યારબાદ એને આપણે પેન્ડન્ટમાં સ્ટીક કરીશું. પેન્ડન્ટમાં બંને બાજુ આપણે પહેલાં થોડુંક એવું ગ્લુ લગાવી લઈશું. આવી રીતે દોરી રાખી અને એની ઉપર આ જે વ્હાઈટ આપણે બનાવેલો છે બેઝ એ સ્ટીક કરીશું ઉપર માટે. બરાબર છે. તો જો તમે એના માટે આપણે ગ્લુ લગાવી લઈશું સાઈડમાં. થોડુંક એવું ઝાઝું એવું ગ્લુ લગાવશું અને એને થોડીવાર વધારે સુકાવા દઈશું, જે છે એ પ્રોપર એ સ્ટીક થઈ જશે દોરી, એટલા માટે. સેમ એવી જ રીતે આપણે ઇયરિંગ્સના માટેના જે મિરર છે નીચેની સાઈડના તે પણ સ્ટીક કરી લઈએ છીએ. જોઈ શકો છો તમે. આપણે એજ ઉપર ગ્લુ લગાવી દઈએ છીએ સ્ક્વેરમાં અને આપણે થોડી વાર સુકાવા દેશું, એટલે જે પ્રોપર ફિનિશિંગ આવશે, સ્ટીક થઈ જશે, પાછું નીકળશે નહીં અને એકદમ સરસ ફિનિશિંગ આવશે. જો મેં થોડી વાર સુકાવા દીધું છે. હવે આપણે દોરીની જે ગાંઠ છે બે અંદર જવા દેશું આવી રીતે. અને જે વ્હાઈટ બેઝ આપણે ઉપર માટે બનાવેલો છે એ હવે લગાવશું. તો એના માટે આપણે ફરીથી એમાં ગ્લુ લગાવી દઈશું કોર્નર ઉપર, સાઈડ ઉપર બધે જ, અને સુકાવા દઈશું. તો આપણે ઇયરિંગ્સના જે ગ્લુ હતો એ થોડોક સુકાઈ ગયો છે. તો હવે આપણે એમાં મિરર આ રીતે પ્રેસ કરીને લગાવી દઈશું. જો તમે જોઈ શકો છો. મિરરની સાઇઝ તો આપણે સેમ રહેવાની છે, એટલે સ્ટીક થવામાં આમ કાંઈ ઇસ્યુ નહીં આવે. થોડુંક એવું જ પ્રેસ કરવાનું છે. વધારે પ્રેસ કરશો તો મિરર થોડો અંદરની સાઈડ જશે, એટલે માપે પ્રેસ કરવાનું છે, જેથી આપણે પ્રોપર એવું લાગે કે ના હવે શેપ બરાબર છે. એ રીતે આપણે પ્રેસ કરીને સ્ટીક કરવાનું છે. આ સાઈડ આપણું પેન્ડન્ટની જે દોરીનું ગ્લુ છે તે પણ સુકાઈ ગયું છે. તો આપણે એને પણ વ્યવસ્થિત પ્રેસ કરીને સ્ટીક કરવા દઈશું અને બધી જ થોડી વાર સુકાવા દઈશું, 1 થી 2 કલાક માટે. આ રીતે સ્ટીક થઈને સુકાયા બાદ હવે આપણે ઇયરિંગ્સના જે ઉપરના હેંગિંગ માટેના ટોપ્સ છે એ રેડી કરીશું. તેના માટે આપણે એક આ પ્રકારનું ટૂલ આવે છે હેન્ડમેડ જ્વેલરીનું, જેનાથી આપણે કાર્ડબોર્ડમાં કે MDFમાં હોલ બનાવી શકીએ છીએ. જોઈ શકો છો તમે. આ રીતે આપણે મિડલમાં હોલ બનાવી લેવાના છે બંનેમાં. ત્યારબાદ આ ઇયરિંગ્સ હેંગિંગ માટેના હૂપ છે, આ બે આઈ પિન કહેવાય છે, અને આ બે જે એમનેમ રેન્ડમલી બોલ્સ છે, અને આ જે છે હૂપ રિંગ છે, જમ્પ રિંગ છે. આવી રીતે આપણે એક આઈ પિનમાં એક ઓક્સોડાઇઝ બીડ્સ, પછી 2-3 પ્લાસ્ટિક ઘૂઘરું તે રીતે લઈ અને જે આપણે બનાવેલું છે તે અંદર આપણે આ રીતે જવા દઈશું. અને આ પણ એક હેન્ડમેડ જ્વેલરીનું ટૂલ છે, પ્લાયર છે, એની મદદથી આપણે એને રાઉન્ડ વાળી દઈશું કે જેથી તે બહાર ન નીકળે, અને થોડું એને પ્રેસ કરી દઈશું. એ સાઈડ છે તે અંદરની સાઈડ છે. આપણે જે આ ઉપરની સાઈડ આઈપિનનું જે સર્કલવાળો ભાગ છે તે ઉપરની સાઈડ રાખીશું. અને જમ્પરિંગની મદદથી જે હૂપ છે ઇયરિંગ્સની તેને આ રીતે જોઈન્ટ કરશું અને એને પછી આપણે ઇયરિંગ્સનો જે ઉપરનો ખાલી ભાગ છે તેમાં સ્ટીક કરી દઈશું. જો આ રીતે બંને ઇયરિંગ્સના જે ઉપરના ભાગ છે એ રેડી થઈ ગયા છે. તો તેને હવે આપણે ઉપર સ્ટીક કરી દઈશું. આ રીતે સેમ પ્રોસેસથી આપણે નીચેની સાઈડ મિરર સ્ટીક કરેલો તે જ પ્રોસેસથી આપણે ઉપરની સાઈડ તે
આ ઉપરના બેઝ છે હેંગિંગ માટેના એ સ્ટિક કરીશું. થોડું એવું પ્રેસ કરશું, બહુ ઝાઝું પ્રેસ નહીં કરીએ, નહીંતર તો અંદર જતું રહેશે. જોઈ શકો છો તમે. સ્લોલી નિરાતે થોડુંક એવું મિરર આપણે બહારની સાઈડ ખેંચીને લગાવીશું એટલે બહુ પ્રોબ્લેમ નહીં થાય. તો આ રીતે આપણા 2 ઇયરિંગ્સ પણ રેડી છે. હવે આપણે પેન્ડન્ટમાં જે નીચેની સાઈડ છે એમાં થોડાક હેંગિંગ બનાવીશું. એના માટે મેં અહીંયા વુડન બોલ્સ લીધેલા છે, કૌરી શેલ લીધેલા છે, પછી વુડનના જે પોપટ આવે છે, હાથી આવે છે એ લીધેલા છે, થોડાક વ્હાઇટ બીડ લીધેલા છે. બધું અલગ અલગ મટીરિયલ મેં યુઝ કરેલું છે. તમે તમારા એકોર્ડિંગ કોઈ પણ મટીરિયલ યુઝ કરી શકો છો. ત્યારબાદ આમાં મેં જે રીતે અમુક ડિઝાઇન બનાવેલી છે, વ્હાઇટ બોલ, વુડન બોલ, પછી ઘૂંઘરું, પછી એન્ડમાં પાછું વુડનનો હાથી, એવી રીતે અલગ અલગ પાછું એની નીચે કાઉરી શેલ, આવી રીતે આખું એક હેંગિંગ મેં રેડી કરી લીધું છે. 2 કોર્નર ઉપર હાથીવાળા હેંગિંગ છે અને સામસામેના 2 કોર્નર ઉપર મોરવાળા હેંગિંગ છે. આવી રીતે આપણે ફરી પાછું એમાં રિપીટ કરીશું. અને વચ્ચે કોર્નર ઉપર આપણે હેંગિંગ કરીશું અને જે વચ્ચેની ખાલી સાઈડ છે એમાં 3 આપણે પ્લેન બીડ્સ છે, ઘૂંઘરું છે તે રાખીશું. જો તમે જોઈ શકો છો આ રીતે એક આખું હેંગિંગ તૈયાર થઈ ગયું છે. એવી જ રીતે આપણે 4 સાઈડ હેંગિંગ તૈયાર કરશું. જો તમે જોઈ શકો છો 4 હેંગિંગ રેડી થઈ ગયા છે. સાઈડમાં આપણે 3 ઘૂંઘરું પણ લગાવી દીધા છે. હવે આના એન્ડમાં આપણે મિરર પાછો સ્ટિક કરવાનો છે. તો એના માટે આપણે સેમ પ્રોસેસ, હવે તો તમને ખબર જ છે, બધી સાઈડ ગ્લુ લગાવવાનું, થોડી વાર સુકાવા દેવાનું, થોડુંક એવું ડ્રાય થાય પછી એને થોડુંક એવું પ્રેસ કરી અને સ્ટિક કરી દેવાનું છે, જેથી તમારું ફિનિશિંગવાળું કામ પણ થશે અને બહુ ઝાઝી મહેનત પણ નહીં થાય. જો થોડો મિરર છે અંદર ગયો, પણ આપણે પાછું બહાર કાઢી અને થોડું એવું પ્રેસ જ કરીશું એટલે બહુ પ્રોબ્લેમ નહીં થાય. આ રીતે મિરર પણ સ્ટિક થઈ ગયો, હેંગિંગ પણ રેડી થઈ ગયા છે. હવે આપણે શું કરીશું, ઉપરનું થોડું પ્લેન લાગતું હતું તો મારી પાસે ઓવલ શેપના આ ટાઈપના મિરર હતા, તો મેં એ સ્ટિક કરી દીધા, જેથી લુક પણ સારો આવે અને થોડુંક યુનિક પણ લાગે અને સાવ પ્લેન ન લાગે. એટલા માટે તમે કોઈ પણ સાઇઝના મિરર લઈ શકો છો અને કોઈ પણ બીજું મટીરિયલ હોય તો તે બી પણ યુઝ કરી શકો છો. આ રીતે આપણે બંને ઇયરિંગ્સમાં અને પેન્ડન્ટના જે ટોપમાં છે તે આ રીતે આપણે મિરર સ્ટિક કરી દઈશું. જો આ પ્રકારનું તમારું નેક પીસ રેડી થઈ ગયું છે. સો ફ્રેન્ડ્સ, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.